જાહેરમાં જુગાર રમતા 5 ઈસમોને શોધી કાઢી ગણપાત્રનો કેસ કરતી માધવપુરા પોલીસ. માધવપુરા પોલીસે છેલ્લા ઘણા મહિનાઓથી જાહેરમાં જુગાર રમતા જુગારીઓ ઉપર તવાઈ બોલાઈ છે અને એક પછી એક કાયદેસરની કાર્યવાહી કરતી નજરે પડી છે. ત્યારે એક વખત ફરી માધવપુરા પોલીસની આ કાર્યવાહી સામે આવી છે. સમગ્ર ઘટના આપણે જણાવી દઈએ. માધવપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ ગોહિલ તથા તેમનો સ્ટાફ જ્યારે પેટ્રોલિંગમાં હોય છે ત્યારે તેમને ચોક્કસ બાતમી મળે છે કે માધવપુરા વિસ્તારમાં આવેલ માધવપુરા માસ્ટર કોલેજની પાસે અને શિવશક્તિ નગરની સામેના રોડ ઉપર 5 જેટલા આજે ઈસમો છે તે જાહેરમાં જુગાર રમી રહ્યા હતા. ચોક્કસ બાતમીના આધારે માધવપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ ગોહિલ અને તેમનો સ્ટાફ ત્યાં ઘટના સ્થળે પહોંચે છે અને 5 જેટલા ઈસમોને જાહેરમાં જુગાર રમતા ઝડપી પાડે છે. સાથે જ તેમના પાસે જુગાર રમવાના પત્તા અને સહિત 11,000નો જે કુલ નાળો છે એટલે કે મુદ્દામાલ છે તે તમામ મુદ્દામાલ સાથે આ 5 ઈસમોને પકડી અને કાયદેસરની કાર્યવાહી માધવપુરા પોલીસ દ્વારા કરવામાં આવે છે. આ જે 5 ઈસમો છે તેમની વિગત આપી દઈએ તો 5 જે ઈસમો છે જેમને પકડવામાં આવ્યા છે તે પ્રોપર માધવપુરા વિસ્તારના જ રહેવાસી છે અને માધવપુરા માસ્ટર કોલેજની પાસે એટલે કે શિવશક્તિ નગરની સામેના રોડ ઉપર તે લોકો આ 5 ઈસમો જે છે તે જુગાર રમતા હતા અને બાતમીના આધારે માધવપુરા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી માધવપુરા પોલીસ જાહેરમાં જુગાર રમતા જુગારીઓ ઉપર પોતાની તવાઈ બોલાઈ છે, એક પછી એક કાયદેસરના કાર્યવાહી કરી રહી છે. ત્યારે આવા અનેક ઘટનાઓ પર કાર્યવાહી કરતાની સાથે જ આવનારા સમયમાં પણ આ જ કામગીરી યથાવત રહેશે અને કાયદેસરની કામગીરી અને કાર્યવાહી જે છે તે માધવપુરા પોલીસ દ્વારા કરવામાં આવશે. કેમેરા પર્સન સાથે પ્રેમ ચોબે સમય રિપોર્ટ્સ, અમદાવાદ.